સિમ્પલ. અહીંયા તમે એમ લખો બંને છેડેથી પ્રકાશના કિરણો પસાર થાય એટલે બંને છેડેથી જે પ્રકાશના કિરણો પસાર થશે એટલે વસ્તુ જે છે અહીંયા લખાઈ ગયું છે વસ્તુ આભાસી પ્રતિબિંબ ક્યાંથી પસાર થાય છે. તમે જેટલો અહીંથી દૂર છે મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ પસાર થતું હોય તો આ દેખાય રીતે કામ કરે છે. અહીંથી પ્રકાશનું કિરણ આમ જાય અને F માંથી પસાર થાય, બીજું પ્રકાશનું કિરણ અહીંયા ધ્રુવ P પર પડે અને પછી પાછું એટલા જ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય. આવા પાછું બીજો છે F પરથી જો આપણે કંટાળા હોય તો એક મસ્ત ટૂલ આપણી પાસે આવી ગયું છે. એ ટૂલનું નામ તમને પછી જણાવીશ, પહેલા એનું કામ જોઈ લઈએ. આ ટૂલ કેવી રીતે કામ કરે છે. જેમ જેમ નજીક લાવીશ એટલે શું થશે તો કે જો અહીં જો આવ્યું વસ્તુનું સ્થાન ક્યાં તો કે વક્રતા કેન્દ્ર પર. વક્રતા કેન્દ્ર પર મળે. વક્રતા કેન્દ્ર પર જે વળ્યું વસ્તુનું સ્થાન વસ્તુ જે પ્રતિબિંબ વસ્તુનું પ્રતિબિંબ બંને જો છે સેમ દેખાય છે. પછી અહીંથી જોવામાં આવે તો વસ્તુનું સ્થાન ક્યાં આવે 2F અને F ની વચ્ચે. તો તમે જોઈ શકો છો જો પ્રતિબિંબ કેવડું મળે છે. ઓકે, જે આપણે ભણાવવું છે એ આખું મોડ્યુલાઇઝેશન થઈ જાય છે. તો આ કેટલું સરળ રહે. અહીં જો અહીં જેવું અહીં મૂકી દીધું તો પ્રતિબિંબ. આ ટૂલનું જો તમારે નામ જોતું હોય તો કોમેન્ટમાં કરજો ટૂલ, એટલે તમને DM પર આવી જશે. અને આવી જ માહિતી માટે મને ફોલો, સબસ્ક્રાઇબ અને લાઇક અને શેર કરતા રહેજો.